નમસ્કાર, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું। ડે સ્પેશિયલમાં આજે વાત કરવી છે શિક્ષાધામમાં વધતી ગુનાખોરી વિશે। આપણે સૌ વંચિત છે કે અત્યારના સમયમાં જે વિદ્યાર્થીઓ છે તેમની માનસિક સ્થિતિ જે છે ક્યાંક ને ક્યાંક ડહોળાતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે એક ઘટના અમદાવાદની સ્કૂલ ખાતે બની, 7 ડે સ્કૂલમાં, કે જેમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો, જેમાં વિદ્યાર્થીનું ઘટના સ્થળે જે કંઈ કહે તે અડધો કલાક ત્યાં તડપી રહ્યો હતો। તેમ છતાં પણ શાળાના કોઈપણ કર્મચારી દ્વારા, શિક્ષકો દ્વારા મદદ ના કરવામાં આવી। તેને સારવાર અર્થે ત્યારબાદ ખસેડવામાં આવ્યો અને તે વિદ્યાર્થીનું મોત નીપજ્યું। આ ઘટનાની વાત એટલા માટે કરવી છે કારણ કે આવી કેટલી ઘટનાઓ શાળા ખાતે રોજ બરોજ બનતી હોય છે અને કદાચ કેટલીક ઘટનાઓ તો પ્રકાશમાં પણ નથી આવતી। આ પ્રકાશમાં ના આવનારી જ ઘટનાઓ આ પ્રકારનું મોટું રૂપ ધારણ કરે છે। નાનામાં નાની જે બાબત છે કે જે બે વિદ્યાર્થીઓ વચ્ચે સર્જાતી હોય છે, એક ધક્કામુક્કીનો મામલો એક હત્યા સુધી પહોંચે તે કોને ખબર હતી, પરંતુ આમાં બેદરકારી શાળાના સંચાલકો, શાળાના શિક્ષકોની છે કે જેમના દ્વારા યોગ્ય પગલાં તે જ સમયે ના લેવામાં આવ્યા। હંમેશા વાતોથી પતાવી દેવામાં જ દરેક વસ્તુનું સમાધાન નથી હોતું, ઊંડાણપૂર્વક જવું પડતું હોય છે કે તે જે વાતો છે તે અંતે ગંભીર રૂપ ના ધારણ કરી લે। આ શાળામાં પણ એવું જ બન્યું કે આ બંને બાળકો વચ્ચે થોડા દિવસ અગાઉ સામાન્ય બાબત જે ધક્કામુક્કીના મામલે બોલાચાલી થઈ હતી અને જેનું આ પરિણામ આવ્યું કે જેમાં એક બાળકે જીવ ગુમાવ્યો છે। તો વિદ્યાર્થીઓમાં જે અત્યારે હિંસાત્મક પ્રવૃત્તિઓ વધી ગઈ છે અને સાથે સાથે તેમનું જે માનસિક સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, ક્યાંક આત્મહત્યા તો ક્યાંક હત્યા। અરે આ અહીંયા સવાલ ઊભા થાય છે કે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે શાળામાં સર્જાતી હોય તો શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? અને આટલા સમયથી વિદ્યાર્થી ત્યાં શાળાના ગેટ પાસે તડફડી રહ્યો હતો, તેમ કોઈ પણ છતાં કર્મચારી દ્વારા શાળાના કે શાળાના કોઈ પણ શિક્ષક દ્વારા મદદ ના કરવામાં આવીને અંતે આ વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો। ત્યારે શાળાની સુરક્ષા પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। શિક્ષાધામમાં જ્યારે લોહીના ડાઘ જોવા મળતા હોય તો તમામ વાલીઓમાં રોષ જોવા મળતો હોય છે। આ તમામ વિશે આજે આપણે વાત કરીશું। આપણી સાથે ચર્ચામાં જોડાયા છે એસઆર ગોહિલ, કે જે નિવૃત્ત પોલીસ અધિકારી છે। એસઆર ગોહિલજી, સ્વાગત છે આપનો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં। ધન્યવાદ। એસઆર ગોહિલજી, જ્યારે આપણે વાત કરીએ છીએ આ પ્રકારની શાળાઓની કે એક ઇન્ટરનેશનલ શાળા, એટલે આપણે હંમેશા આપણો જે સમાજ છે, આપણા જે લોકો છે, એમ માને છે કે આ પ્રકારની ઇંગ્લિશ મીડિયમની જે સ્કૂલો છે તેમાં જ શિક્ષણ યોગ્ય છે અને તેમાં પોતાના જો બાળકને ભણાવશે તો તેમને ઘણી બધી રીતે અપડેટ તેમના બાળકોમાં જોવા મળશે। પરંતુ આવી જ શાળાઓમાં આ પ્રકારની ઘટના ઘટતી હોય છે કે જ્યાં એક વિદ્યાર્થી હથિયાર લઈને આવતો હોય છે અને હથિયારની કોઈ પણ શિક્ષકને ખ્યાલ નથી હોતો અને જ્યારે કેટલાય સમયથી આ વિદ્યાર્થી હથિયાર લઈને આવે છે અને અંતે એ હથિયારનો ઉપયોગ કરી એક વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારે છે। આપને લાગે કે આના પાછળ સૌથી વધારે જવાબદાર શાળાના સંચાલકો તેમજ શિક્ષકો અને પ્રિન્સિપાલ છે? શિવાની, દરેક મિશનરી સંચાલિત સ્કૂલોમાં નામ, પ્રેસ્ટીજ, સ્કૂલનું નામ રોશન કરવાની હોડ છે। એજ્યુકેશન ગમે તેટલું નબળું હોય તો પણ એમને કોઈ દરકાર નથી, વિદ્યાર્થીઓમાં ડિસિપ્લિનનો અભાવ હોય તો પણ એમને દરકાર નથી। માત્ર ફી અને પોતાની સ્કૂલનું સ્ટાન્ડર્ડ જાળવી રાખવાની હોડમાં છે આ સંચાલકો। વિદ્યાર્થીઓને ડિસિપ્લિનના નામે જેન્યુન લેસન્સ જો ભણાવવામાં આવતા હોય અથવા વારે વારે પેરેન્ટ સાથે પણ લાઇઝનિંગ કરતા હોય અથવા ડાઉટફુલ, મિસબિહેવિયર, મિસકન્ડક્ટ કરતા વિદ્યાર્થીઓ માટે વધુ ચોકસાઈથી એના પર સુપરવિઝન કરવામાં આવે તો ઘણી વખત આવા બનાવોને નિવારી શકાય એવું મારું માનવું છે। આ બનાવમાં હું આ સ્કૂલથી બહુ નજીકના વિસ્તારમાં રહું છું। આ સ્કૂલના વિદ્યાર્થીઓ મારા મોર્નિંગ વોક દરમિયાન મારી સામેથી જ પસાર થતા મેં જોયા છે, પણ આ સ્કૂલના વિદ્યાર્થીઓમાં આટલી હદે એક નાની બાબતનો અંજામ પહોંચી શકે એ ઘણા વર્ષો પછી સાંભળ્યું। કારણ કે અમદાવાદમાં ઠેક ઠેકાણે મિશનરી સ્કૂલોનો રાફડો ફાટ્યો છે। આકર્ષક બિલ્ડિંગો, ભપકાદાર પબ્લિસિટી, આ ઘણા કારણોથી મા બાપો મોંઘી ફી ભરીને પણ પોતાના સંતાનોના ભાવિ ઉજળા કેરિયર માટે ત્યાં આકર્ષાય છે, પણ સ્કૂલનું ઇન્ટિરિયર બિલ્ટઅપ, એજ્યુકેશનનું સ્ટાન્ડર્ડ, એજ્યુકેશનની મેથડ, એજ્યુકેશનનું ઇન્ડેક્સ
આ ઘણીવાર સ્કૂલો જાળવતી નથી, એટલે વિદ્યાર્થી દિવસે દિવસે સ્વચ્છંદી, પછી આપખુદ, બેફિકર અને છેલ્લે જનૂની બને છે. ત્યારે સીધા દોર વિદ્યાર્થી હોય, નબળા ઘરના વિદ્યાર્થી હોય, જેના પર મા બાપનું ટોર્ચરિંગ હોય અને તોફાની તત્વોથી હંમેશા બચતા રહેતા હોય, એવા ગરીબડા કહેવાતા વિદ્યાર્થીઓ આવા અંજામનો ભોગ બને છે, એવું મારું માનવું છે. શિવાની. બિલકુલ. અને ખાસ અત્યારના સમયની પણ આપણે વાત કરીએ તો ઘણા બધી રીતે અત્યારે વિદ્યાર્થીઓની માનસિક સ્થિતિ જે ડહોળાતી એનું કારણ એટલું જ છે કે વાલીઓ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું, અને તેને કારણે જ આ જે ગંભીર રૂપ છે તે ધારણ થતું હોય છે. અને વિદ્યાર્થીઓ અત્યારે એક સારા દેખાવની હોડમાં કે દેખાદેખીની હોડમાં પણ આ પ્રકારના જે પગલાં છે તે ભરતું હોય છે. ત્યારે એ પણ વિચારવા જેવી બાબત છે, અને એ ચિંતાજનક બાબત પણ છે સમાજ માટે, લોકો માટે, વાલીઓ માટે, કે તેમનું બાળક જ્યારે શાળાએ જાય છે, તે શાળાએ જઈને તે યોગ્ય શિક્ષણ મેળવે છે કે પછી અન્ય પ્રકારની પ્રવૃત્તિમાં પણ તેઓ રચ્યો પચ્યો રહે છે. આ તમામ વસ્તુનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. તો જે રીતે આપણે પોઝિટિવ વાત કરવી જોઈએ, અને ખાસ જે વાતાવરણ ઘરમાં પણ એ પ્રકારનું ઊભું કરવું જોઈએ. આપણી સાથે એડવોકેટ અને સામાજિક કાર્યકર્તા સોનલ જોશી પણ જોડાયા છે. સોનલજી, સ્વાગત છે આપનું. સોનલબેન, જ્યારે આપણે એક સમાજને ધ્યાનમાં રાખીને આ પ્રકારની ઘટના જોઈએ તો આ ઘટનાને કેવી માની શકાય? કારણ કે એક બાળક, ધોરણ 8માં ભણતું બાળક આ પ્રકારની ઘટના કરે છે, અને કોઈ પણ તેની જે ચેટ છે તે પણ વાયરલ થઈ છે, જેમાં તેને કોઈ પણ પ્રકારનો ડર નથી તેવું પણ સ્પષ્ટપણે તેની ચેટમાં જે છે તે દેખાઈ રહ્યું છે. ત્યારે એક બાળક જ્યારે એક અન્ય વિદ્યાર્થી પર હુમલો કરે છે, વાલીઓ જે રોષે ભરાય છે એ તો વાત બરોબર જ છે કે તેમના બાળકોની ચિંતા તેમને છે, પરંતુ જેમ આપણા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ એક સમાજનો જે ચિંતાનો વિષય છે, અને ખાસ એ સામાજિક ચિંતન અને મનનો વિષય છે. એના પર શું કહેશો? ડેફિનેટલી શિવાની, અગર જોવા જઈએ તો જે પ્રમાણેની સિચ્યુએશન અત્યારે હાલમાં જોવા મળી રહી છે અને બાળકો ઉપર જે રીતની ઇફેક્ટ થઈ રહી છે, આવું કદાચ વિચાર્યું નતું ક્યારે આવી ઘટના, ક્યારે આપણા અમદાવાદમાં અથવા તો ઇવન આપણા ગુજરાતમાં આવી ઘટના બની નથી. અત્યાર સુધી આપણે ફોરેનમાં આવી ઘટનાઓ જોતા આવ્યા છે. ખાસ કરીને જે માનસિક રીતે બાળકોનો જે વિકાસ ઊંડાઈ રહ્યો છે, એનું કારણ ક્યાંક ને ક્યાંક જે ડિજિટલ ગેમો છે સૌથી વધારે જે આંખો પણ બગાડી રહી છે, અને એના લીધે મગજ ઉપર બી એની અસર થઈ રહી છે. અને ક્યાંક ને ક્યાંક એ જે ઘાતકી ગેમો છે, કોલ ઓફ ડ્યુટી આવી ગઈ, પબજી આવી ગઈ, કે જે પણ ગેમ જોવા એમાં ખાલી માર ધાડની જ હોય છે, કાપી નાખવા, મારે લોકોને ગોળીએથી મારવા, તો તમે એક લેવલ અપ જાઓ, વધારે લેવલ અપ જાઓ, જેટલી વધારે ગોળીઓ મારો. આમાં હિંસક ભાવના બાળકોમાં ડેવલપ થાય છે. પહેલા ગવર્મેન્ટે દરેક ગેમો તાત્કાલિક ધોરણે આ ઘટના પછી બેન કરવી જોઈએ, હું મારું સ્પષ્ટપણે માનવું છે. આવું ક્યારે પણ ન થવું જોઈએ. અને બીજી વાત એ છે કે બાળકોના માતા પિતા સ્કૂલમાં ભણવા મોકલે છે, પરંતુ બાળકોના માતા પિતાએ પણ પોતે અગર બાળક નથી માનતું તો એવા રિહેબ સેન્ટર ગવર્મેન્ટે ઓપન કરવા જોઈએ કે વધારે પડતા બાળકો મોબાઈલ જુએ છે, હિંસક બની રહ્યા છે, તો ત્યાં આગળ એક જેમ ઓબ્ઝર્વેશન હોમ છે, જેમાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકો હોય છે. આના સિવાય જે ઘર ખૂબ જ હાઈપર જે ચાઇલ્ડ હોય એના માટેની એક થેરાપી નવી રીતે એને વિકસાવવી જોઈએ, કે જેના કારણે બાળકો વધારે કંટ્રોલમાં આવી શકે અને બાળકો સારી રીતે બિહેવ કરી શકે. ઘરે મા બાપ પણ બાળકોથી કંટાળ્યા છે, એ ઘરે પણ ખૂબ જ એગ્રેસિવ વર્તન કરતા હોય છે, અને એના કારણે પણ આ એગ્રેસિવ જે વર્તન હોય છે એના કારણે લેટગો, જવા દે કરે, અમે ઘરેથી છરી લઈને ગયો. હવે વાત કરીએ શિવાની સ્કૂલોની, તો સ્કૂલે જેમ આપણે એરપોર્ટ પર જતા હોય, સુરક્ષા વ્યવસ્થા હોય છે, જે બેરિકેડ મૂક્યા હોય છે કે એની અંદરથી આપણે પસાર થઈએ તો ખબર પડે કે આપણી પાસે કોઈ વેપન તો નથી ને. એવી રીતે દરેક સ્કૂલોએ પણ હવે એ બેરિકેડ વિકસાવવા પડશે. સિક્યુરિટી ખૂબ જ ટાઈટ રાખવી પડશે. સીસીટીવી કંટ્રોલ રૂમ રાખવા પડશે કે કઈ જગ્યાએ કોઈ પણ બ્લાઇન્ડ સ્પોટ છોડવા ન જોઈએ, જેના કારણે ખબર પડે કે કઈ જગ્યા ઉપર કઈ એક્ટિવિટી થાય છે. થોડી બોલાચાલી થઈ હશે, સીધો જ એટેક કર્યો હોય એવું નહીં હોય. અગર એ બોલાચાલી દરમિયાન પણ અટકાવતા તો આજે એ બાળક જીવતો હોત, અને એ બાળક જીવતો હોત ત્યારે જે પ્રમાણેની સારવાર જે આપણે સાંભળ્યું છે કે જલ્દીથી કોઈએ રિએક્ટ ના કર્યું, જલ્દી ફટાફટ લઈ ના ગયા, સ્કૂલનું વિચાર કર્યું. આટલા સેલ્ફિશ વ્યક્તિઓ કેવી રીતે હોઈ શકે કે સ્કૂલને નામ ખરાબ થશે, પેલા એ વ્યક્તિનો જીવ બચાવવો ઇમ્પોર્ટન્ટ છે. સારું ખોટું સાઈડ પર મૂકીએ. આજે બાળકોના વાલીઓમાં કેટલો ખોફ છે. હું પોતે મધર છું, પોતે ખૂબ ડરેલી છું કે ખરેખર કોઈ આવો ઇન્સિડન્ટ થશે તો શું કરીશું. ઘણી વખત જે ટીચર હોય છે એ પણ ખૂબ જ હાઈપર નેચરના હોય છે, બાળકોને મારતા હોય છે, એક્સ્ટ્રીમ લેવલ પર જઈને મારતા હોય છે. તો આ પણ એક ખોટી વ્યવસ્થા છે. બીજી વાત કરીએ તો સ્કૂલનો બિઝનેસ છે એ ખરેખર એવું જોવા જઈએ તો એક પ્રોફિટેબલ બિઝનેસ થઈ ગયો છે. ખાલી મની ઓરિએન્ટેડ બિઝનેસ છે. તમારે કોઈ પણ વધારે પૈસા કમાવા છે, તમે એજ્યુકેશનમાં, દરેક મા બાપ શું ઈચ્છવાનું, એમનું બાળક સારું ભવિષ્ય થાય, એનું સારું એજ્યુકેશન મળે,
એટલે સ્કૂલો સારી સારી ગોતવા લાગ્યા છે. સારી સ્કૂલો હશે એની ફીસ વધારે હશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાલી કહેવાતું લક્ઝુરિયસ 5 સ્ટાર જેવું એમ્બિયન્સ આપવામાં આવે છે, પરંતુ શું એજ્યુકેશનની ક્વોલિટી એવી છે? સ્પિરિચ્યુઅલ સબ્જેક્ટ છે એને એડ કરવા ખૂબ જરૂરી છે. યોગાને મહત્વના એક ડેફિનેટલી એમ કહેવાય ને મેન્ડેટરી સબ્જેક્ટ તરીકે યોગાને સ્થાન આપવું જોઈએ, કારણ કે અત્યારે પહેલા મોબાઈલ નતા શિવાની, હવે મોબાઈલ આવી ગયા છે, જેના કારણે બહુ પ્રોબ્લેમ થાય છે. બાળકો મેડિટેશન નથી કરતા. ઘણા ક્લાસીસ વાળા, પ્રાઇવેટ ક્લાસીસ વાળા આવું ઇનિશિયેટિવ લે છે કે લોકો પોતે યોગા ક્લાસીસ મેડિટેશન કરાવતા હોય છે કે ભાઈ મારા ત્યાં ટ્યુશન ક્લાસમાં આવે છે તો હું મેડિટેશન કરાવું, બાળકોનું ફોકસ વધે. એ મેડિટેશન કરવાના કારણે બાળકોનું માઇન્ડ પણ કામ થાય છે, પરંતુ આવું અનફોર્ચ્યુનેટલી દરેક સ્કૂલોની અંદર નથી થતું. બીજી સૌથી મોટી વાત એ છે શિવાની કે જે આપણે 500 મીટરની દાયરામાં પાનનો ગલ્લો ના આવવો જોઈએ. કઈ જગ્યાએ ફોલો થાય છે? લારી ઉપર, રેકડી ઉપર બધું વિમલ મળી ગઈ, તાનસેન મળી ગઈ, માણેકચંદ બની ગઈ, મસાલા મળી ગયા, તમને જે જોઈએ. ઇવન વીડ નો સપ્લાય પણ થતો હોય છે. ઠંડા પીણાની અંદર કરવામાં આવે, પાવડર ફોર્મમાં કરવામાં આવે. દરેક જાતના ડ્રગ્સ ક્યારે ગુજરાતમાં ક્યારે આવું જોવા નતું મળતું, ગુજરાતમાં પણ આ ડ્રગ્સ જોવા મળે છે. આવું ક્યારેય થવું ન જોઈએ. એના માટેના પ્રિકોશન શું? તો સ્કૂલ એવી જગ્યા ઉપર હોવી જોઈએ, ભલે બાળકોને ચાલવું એમના હેલ્થ માટે સારી વસ્તુ છે, અધરવાઇઝ એ વ્યવસ્થા કરે ત્યાં આગળ કે પેલી જે કાર્ટ હોય એની વ્યવસ્થા કરે, પરંતુ 2000 મીટરની અંદર સરાઉન્ડિંગ સ્કૂલમાં ત્યાં આગળ કોઈ પણ જાતનું કોઈ આવું વ્યસન વાળી વસ્તુ મળવી ન જોઈએ. બીજું, પરમેનન્ટ ગવર્મેન્ટનું ઇનિશિયેટિવ હોય, જે પણ પ્રોડક્ટ મળી રહી છે સરાઉન્ડિંગ એરિયામાં, ઇવન બધી જગ્યાએ ખાદ્ય પદાર્થ બી આવી ગયા, એનું એક ક્લિનિકલ રેન્ડમ લેબોરેટરી ચેકિંગ થવું ખૂબ જરૂરી છે કે એની અંદર કોઈ આર્ટિફિશિયલ ફ્લેવર નથી કે કઈ પીણાની અંદર તમને કેફી દેવી. આપણે ઘણી વખત હમણાં જોયું હશે શિવાની કે લોકો ઉધરસની દવાને પણ એક શરાબના નશાની જેમ લોકો પીવે છે, આજે પણ પીવે છે. ઘણી બધી દવાઓ બેન કરવામાં આવી છે. ઇવન તમે સેવલોન અને ટિંચરની વાત કરો છો, ટિંચર પણ ઘણા લોકો પીવે છે. તમે કદાચ દવાખાનામાં જતા હશો તો એક સાથે ટિંચરની બાટલીઓ ખૂબ વેચાય તો એ નશો કરતા હોય લોકો. આ જે બધી વસ્તુઓ છે એને રોકવી પડશે. ખાસ કરીને બાળકોના માનસિક હેલ્થ સાથે આવી રમત ન રમાવી જોઈએ. જે કિશોરનું મૃત્યુ થયું છે એ પણ ખરાબ છે, જે કિશોરે માર્યું છે એ પણ ખરાબ છે. એ પણ માત્ર 15 વર્ષનો છે. એ કાયદાના સંઘર્ષમાં ઉતરી ગયો. એના મા બાપે, સ્કૂલે, એ લોકોએ અગર સમય સૂચકતા વાપરી હોત તો આ બાળક જીવતો હોત. એનું જે બિહેવિયર હતું એનું એનાલિસિસ ખાલી પેરેન્ટ્સને બોલાવીને ધમકી આપ્યા કરતા તમારી દરેક સ્કૂલમાં સાયકોલોજીકલ કાઉન્સિલરો હોવા પણ જરૂરી છે શિવાની. અને એ વ્યવસ્થા માટે વારે બૂમો પાડી છે. અને હવે એવું લાગે છે કે કદાચ મારું સજેશન ગવર્મેન્ટ ધ્યાનમાં લે અને દરેક સ્કૂલોમાં MSW, માસ્ટર ઓફ સોશિયલ વર્ક અને પ્લસ સાયકોલોજી વાળા અગર જો કાઉન્સિલર મૂકવામાં આવે કે જે બાળકોનું ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ હોય, ચાઇલ્ડ મેન્ટાલિટી સમજતા હોય, તો કદાચ આપણે એને રોકી શકીએ. ચોક્કસથી સોનલબેન, અને આ વાતથી તમામ વાલી પણ સહેમત થશે કે તેમના બાળકની તેમને પણ સુરક્ષાને લઈને ચિંતા થતી હોય કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે ચોક્કસથી દરેક એ વાલીઓ કે જે અત્યારે ચિંતામાં છે, અત્યારે રોષે ભરાયેલા છે ક્યાંક તો, એટલે વાલીઓમાં પણ એ જ માંગ છે કે તેમના બાળકોને ન્યાય મળે અને આ વિદ્યાર્થીને ખાસ ન્યાય મળે કે જેણે જીવ ગુમાવ્યો છે. SR ગોયલજી, શાળાઓ માટે આપણે લાગે કે હવે સુરક્ષાની માર્ગદર્શિકા લાવવી જરૂરી બની છે, કારણ કે આ જે ઘટના છે આ ઘટના ફક્ત પહેલી ઘટના નથી. આ અગાઉ પણ આ શાળામાં થોડા વર્ષો પહેલા ઘટના ઘટી ચૂકી છે. ત્યારે આવા પ્રકારની જે શાળાઓ છે અને ખાસ દરેક શાળાઓ તેમાં સુરક્ષાની માર્ગદર્શિકા હોવી જરૂરી છે. સુરક્ષા સિવાયની ઇન્ટરનલ સુરક્ષા છે એ વિદ્યાર્થીના હિતમાં છે. આઉટસાઇડની સુરક્ષા છે એ તો પોલીસ હંમેશા સપ્લાય કરે છે. પ્લસ સિક્યુરિટી સ્ટાફ પલ્સન સ્કૂલ કોલેજનો એ પણ એમની ડ્યુટી કરતા હોય છે. પરંતુ આ કિસ્સામાં સિક્યુરિટી પ્રોવાઈડ કરવી અથવા પ્રોવાઈડ ન થવી એ પ્રશ્ન નથી. પ્રશ્ન આખો ઊભો થયો છે ક્લાસના ટીચિંગ સ્ટાફની નેગ્લિજન્સી. એક વિદ્યાર્થી સાથે ધક્કામુક્કીમાં ધમકી આપી છે અને સતત એના ઘરની આજુબાજુમાં ફરે છે, એની રેકી કરે છે. એવા આક્ષેપો મૃત્યુ પામનાર વિદ્યાર્થીના કુટુંબીજોના, સ્કૂલના એડમિનિસ્ટ્રેશન સ્ટાફના ધ્યાને મૂક્યું છે. તો આનું આવું પરિણામ આવશે જ એ નક્કી હતું. એ સ્કૂલનો 7 ડે સ્કૂલનો સ્ટાફ, એના પ્રિન્સિપાલ કે ટ્રસ્ટી એ જાણતા હતા કે મારનાર, હત્યા કરનાર વિદ્યાર્થી જે કુટુંબમાંથી આવે એ કુટુંબને તો વારસાગત આ જનૂન મળ્યું હશે એવું હું માનું છું.
પણ વિદ્યાર્થી નાની બાબતમાં આટલી હદે આવો કરુણ અંજામ આપે તો આની તકેદારી શિક્ષણ ખાતું, પોલીસ, વાલી મંડળો નહીં લે તો બહુ ટૂંકા સમયમાં આપણે વિદેશોમાં વારે વારે સાંભળીએ છીએ ગન કલ્ચર. સ્ટુડન્ટ બેગમાં ગન લઈને જાય ને શૂટ આઉટ કરે, 10 વિદ્યાર્થી, 15 વિદ્યાર્થીને, ટીચરને સરેઆમ ફાયરિંગમાં મોતને ઘાટ ઉતારી દે. એ બહારના દેશોમાં જે ગન કલ્ચરની ટ્રેજેડી છે એ આ દેશમાં ક્યારે નહીં બને એવી મક્કમતા આપણે મગજમાં રાખવાની જરૂર નથી. આવા બનાવો, શિક્ષણ એ કેળવણીનું ધામ છે જ્યાં વિદ્યાર્થીનું ઘડતર ઘડાય છે. મા બાપ સ્કૂલની બસમાં કે સ્કૂલના પ્રિમાઇસીસમાં એમનું સંતાન જાય છે એટલે નિષ્કાળજીથી કહી શકે કે બાળક શાંતિથી ઘેર પાછું આવશે જ. પણ આવા બનાવો બન્યા પછી કોનો દીકરો કે કોની દીકરી સમયસર ઘરે પાછી આવી શકશે કે કેમ, એ મોટા પ્રશ્નાર્થો આજના બનાવથી આખા અમદાવાદ, આખા ગુજરાત, કદાચ મીડિયા આને હાઇલાઇટ કરે તો આખા ભારત દેશમાં આના પ્રત્યાઘાતો પડવાના. છતાં આના ટ્રસ્ટીઓ અને વાલીઓને જો હુ કેર ઇટ, અમને કંઈ પડી નથી આવી ભાવના હોય તો એમને પણ વાલીઓએ કાયદાનું ભાન કરાવવું પડશે કે તમે સ્કૂલો બિલ્ટઅપ કરીને બેસી ગયા છો તો માત્ર પૈસા રળવા ખાતર આ મિશનરીના નામે તમે ગોરખ ધંધા કરો છો, પણ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે એમની સલામતીનો વિચાર નહીં કરો તો તમને પણ ભવિષ્યમાં કોર્ટોમાં ગવર્મેન્ટની સ્ટ્રિક્ટ પોલિસીનો ભોગ બનીને તમારે પણ આ સ્કૂલના પાટિયા ઉતારી લેવા પડશે. આટલી વોર્નિંગ તમારા પ્રેસ મીડિયા મારફત આપવા માંગુ છું. બેનશ્રીએ જે યોગા મેડિસિનની વાત કરી એ મેડિટેશનની વાત 100% સાચી છે, પણ યોગા અને મેડિટેશન છે ને એ બાબા રામદેવ કરાવે છે અને બાબા રામદેવ એ મિશનરીઓના વિરોધી છે. એટલે અમે નથી કરતા. અમદાવાદની કોઈ મિશનરી સંચાલિત સ્કૂલમાં યોગાના કે મેડિટેશનના ક્લાસ ચાલ્યા હોય કે અથવા ચાલતા હોય કોઈ બતાવે તો જો આને કમ્પલસરી સબ્જેક્ટ તરીકે મૂકવામાં આવે કે દરેક સ્કૂલમાં એક પીટી ટીચર હોય છે, એવી રીતે દરેક સ્કૂલમાં પીટી ટીચર, ક્વોલિફાઈડ યોગ ટીચર હોવો જોઈએ. એવી પણ જો વ્યવસ્થા થાય તો આક્રોશિત મગજવાળા વિદ્યાર્થીઓ ઘણીવાર નમ્રતા તરફ વળે છે એવું મારું માનવું છે. શિવાની, બિલકુલ. અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવું પણ આ વિદ્યાર્થીઓનું અત્યારેના સમયમાં જરૂરી બન્યું છે, કારણ કે આપણને કોઈને ખ્યાલ નથી હોતો કે જે સામાન્ય દેખાતો જે વિદ્યાર્થી છે તેના મગજમાં શું એવી વસ્તુ ચાલી રહી છે, શું એવી હિંસાત્મક પ્રવૃત્તિ કરવાનું વિચારી રહ્યો છે. સુનલબેન, જ્યારે કલમ પકડવાની ઉંમર છે ને તે ઉંમરમાં આવી ક્રૂર માનસિકતા છે, વિદ્યાર્થીઓ હાલના સમયમાં કઈ દિશા તરફ વધી રહ્યા છે તે જ ખ્યાલ નથી આવતો. આપને શું લાગે છે કે જે સમાજ આપણે સૌ જોઈએ છે, જે બનાવવા માંગીએ છીએ, એક સુરક્ષિત સમાજ, એક ઉદાહરણ રૂપી સમાજ, પરંતુ લાગે છે કે આજની આ પેઢી અને આજની આ જે જનરેશન છે તે એ રૂપી સમાજને બનાવશે, કારણ કે તેમની જે અત્યારની માનસિકતા જોવા મળી રહી છે ખૂબ જ હિંસાત્મક પ્રવૃત્તિ વાળી માનસિકતા જોવા મળતી હોય છે. અગર જોવા જઈએ શિવાની તો જે બાળકોની માનસિકતાની વાત કરું છું તો બાળકોની માનસિકતા આજકાલ મેં અગાઉ પણ કીધું કે બિલકુલ શોર્ટ ટેમ્પર છે. ઇવન કદાચ એવું થઈ રહ્યું છે કે જોઈને જેલો બનાવવા, ઓબ્ઝર્વેશન હોમ વધારે ના બનાવવા પડે. બાળકો સાંભળવા તૈયાર નથી. ઘરે પેરેન્ટ્સ પણ કંટાળી ગયા છે. ઇવન અવનવા ઘટનાઓ બનતી હોય કે કોઈએ ફોન આપવાની ના પડી તો કોઈ સુસાઇડ કરી લીધું. હવે એ ઘટનાની સમાચાર આવે એટલે દરેક મા બાપ બી ડરે કે ભાઈ અમે ફોન નહીં આપીએ તો બાળકો આત્મહત્યા કરશે તો શું કરશું. બિલકુલ સાંભળતા નથી. ઇવન વેરી એગ્રેસિવ. આ લોકો માટેની વ્યવસ્થા થવી બહુ જરૂરી છે. આ માટેના ઇવન દરેક સ્કૂલની અંદર એક ગાઈડલાઈન ગવર્મેન્ટ ઇનિશિયેટિવ લે, દરેક સ્કૂલોના બાળકોના બિહેવિયર જેન્યુન, વિધાઉટ ભ્રષ્ટાચાર વગરના, એ ખાસ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ચેક કરવામાં આવે અને જેન્યુન ચેક કરી એમના રિપોર્ટ ઓનલાઈન એક સાથે જેમ 10th એક્ઝામ લેવાય છે એવો એક આખો રિપોર્ટ જનરેટ કરવામાં આવે અને રિપોર્ટનું કેવી રીતે એમના જવાબો શું આવે છે ત્યારબાદ એમાંથી તારવવામાં આવે કે ભાઈ આ બાળકોને ખરેખર કાઉન્સેલિંગની જરૂર છે, આના મારા જવાબો બરોબર નથી આપી શક્યા તો એ સાયકોલોજીસ્ટ સાથે બેસીને એવી એક પ્રશ્નાવલી બનાવવી ખૂબ જરૂરી છે. આ એક બહુ મોટી શિવાની તાતી જરૂરિયાત છે અને કદાચ આ ઘટના શર્મસાર કરતા ચોંકાવનારી ઘટના છે. આપણે ક્યારે ભારતમાં આવી વસ્તુ નથી જોઈ, કારણ કે આપણા ત્યાં અહીંયા ગન કલ્ચર નથી, ગન અવેલેબલ નથી, પરંતુ ચક્કુ અવેલેબલ હતું ને એ કેવી રીતે કરી શકે
8મા ધોરણનો વિદ્યાર્થી 10મા ધોરણના વિદ્યાર્થીની હત્યા કરે છે. આ ખરેખર આ ઘટના જે છે ચોંકાવનારી ઘટના છે. આના કારણે લોકો એટલા ડરી ગયા છે, લોકો હોમ સ્કૂલિંગની વાતો કરવા માંડ્યા છે. અમને ફોન આવવા માંડ્યા કે ભાઈ સોરી ઓનલાઈન એજ્યુકેશન કરવા માંડીએ, નથી મોકલવા અમારે બાળકો સ્કૂલમાં. આ ડરનો માહોલ ઉભો થઈ ગયો છે. આના માટે એને ખાળવા માટે શું કરી શકાય? તો આ જ કરી શકાય. જેવી રીતે પોસ્કો એક્ટ ગવર્મેન્ટ સડનલી લાગી હતી, એમ સડનલી ઇનિશિયેટિવ લે ગવર્મેન્ટ અને સડનલી એક જ વસ્તુ કે સવારના પહેલા 2 પીરિયડ અથવા તો પહેલો પીરિયડ 40 મિનિટનો હશે, એ યોગા અને મેડિટેશનનો હશે ને કમ્પલસરી એમાં હાજરી જોઈશે. તો જ તમે બાળકોને મેન્ટલી સ્ટેબલ કરી શકશો. એમનો જે ગુસ્સો હશે એ એનાથી કંટ્રોલ કરી શકાશે. એમના ઉપર કેટલું ચંચળ બાળક છે, કેવી રીતની એમની પ્રવૃત્તિ છે, કે હાઈપર છે તો એ સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં તમે ડાયવર્ટ કરી શકો છો. તમે એમને વધારે મેં વધારે એ સ્કૂલ દ્વારા પણ મોનિટરિંગ થાય, કેમેરા દ્વારા મોનિટરિંગ કરવામાં આવે. દરેક બાળકનું ખાલી ફી ભરવા જઈએ ત્યારે તમને મીટિંગમાં બોલાવીશું, પેરેન્ટ ટીચર મીટિંગ હશે, આમ કરીશું, બધી ખાલી વાતો છે, લોભામણી વાતો. ખરેખર જો કરતા હોય તો એવરી વીક તમને ખબર પડે અથવા તો એવરી મંથ કે તમારા બાળકનું બિહેવિયર કેટલું બદલાયું છે. તમારે ઇવન સાયકોલોજીકલી હું તો એવું માનું ગવર્મેન્ટ એવો એક MRI કરાવવો જોઈએ કે લોકોના બ્રેનમાં કેવી ઇફેક્ટ થાય છે. કે જેવી રીતે કોન્સેપ્ટ બ્રેઇન રોટની વાત આવી છે, તો કેટલામાં બ્રેઇન રોટ છે, આપણે એને કેવી રીતે ડાઉન કરી શકીએ? એને એ માટે સ્કૂલો ઇનિશિયેટિવ લે, સ્કૂલોની પણ રિસ્પોન્સિબિલિટીઝ આવે છે. થોડું મેડિકલી એ પણ લોકો એટલા બધા જ્ઞાન મળે. ખાલી ફી ઉઘરાવી એટલી વસ્તુ નથી, ડિલિવર કરવું બી ઇમ્પોર્ટન્ટ છે. ક્યાંક ને ક્યાંક આપને એવું લાગે કે વાલીઓ પણ અત્યારે દેખાદેખી કે સમાજમાં તેમનું એક સ્ટેટસ જળવાઈ રહે તે માટે આ પ્રકારની શાળાઓમાં મૂકતા હોય છે, પરંતુ એ નથી વિચારતા કે આ શાળામાં તેના બાળકોની સુરક્ષા કેટલી છે, તે કશું જ નથી વિચારતા. ફક્ત આવી પ્રકારની ઇન્ટરનેશનલ નામ લાગી ગયું તેમના બાળકની પાછળ એટલે તે પોતાના સમાજમાં નામ બતાવવા માટે પણ આવી શાળાઓમાં એડમિશન લેતા હોય છે. શિવાની, અત્યારે તમે ખાલી સર્ચ કરો વિકીપીડિયા ઉપર, તમને 7th ડે સ્કૂલ નાખતા તમને ઇન્ડિયાની અંદર કદાચ 100 થી 150 સ્કૂલો છે, આ મિશનરી સ્કૂલ્સની. હવે આની અંદરનું ભંડોળ ક્યાં આવે છે, એ ભંડોળ કયા બાબતે વપરાય છે, અને આ લોકો જયારે નોર્મલ ગરીબ બાળકો માટેની જયારે એડમિશનની વાત હોય એટલા ધક્કા ખવડાવતા હોય છે કે રેડી નથી થતા. પણ જો કોઈ ઇન્ફ્લુએન્શિયલ હોય, જો એ પૈસા આપવા રેડી થઈ જતું હોય તો આવી સ્કૂલોમાં એડમિશન તરત મળી જતું હોય છે. 5 થી 10 લાખ 15 લાખના ડોનેશન લેવાતા હોય છે. જયારે કોઈ અધિકારીનો દીકરો હોય તો એમ કહેવામાં આવે, અથવા તો મ્યુનિસિપાલિટીનો કમિટીનો કોઈ કમિટી વાળાનો દીકરો હોય, અહીંયા બ્લોક નંખાઈ આપજો, 4 પંખા કરાવી દેજો. પોલીસ વાળા પાસે એમ કે 10 પંખા કરી આપજો, આમાં એસી બગડી ગયા છે અમારા ઓફિસના, તમે આટલું કરી આપજો. તમારા પર્યાવરણ વિભાગ પાસેથી 1000 રોપા વડાવડાવી દેજો, આટલું માટી અપાય. આવું મેં પોતે રૂબરૂ સાંભળ્યું છે. આવી રીતની ઇનડાયરેક્ટલી નાચ માંગવામાં આવતી હોય છે. આ જ વસ્તુ શું તમને ફી નથી ચૂકવવામાં આવી રહી, અને જે ફી લે છે એના પ્રમાણે મળતર નથી મળતું. ગવર્મેન્ટ ગ્રાન્ટ આપે છે 8મા પછી, જયારે બાળકોને ફી ભરવાનું હોય છે, નોમિનલ ફીસ હોય છે, 3-4 હજાર રૂપિયા જે હોય છે, એ આપતા પણ તરત જ કે ભાઈ આ તો ના મળે, બિલકુલ સુપરવાઇઝર ના હોય, માણસો બંધ કરી દે, ના ભાઈ આ તો ગવર્મેન્ટ નું થઈ ગયું. હવે આ વસ્તુનું જે પહેલા એક જ સ્કૂલની અંદર શિવાની 1 થી પ્રાઇમરી જે ડિવિઝન છે એ પ્રાઇવેટ હોય અને પછી 8મા પછીનું એ સરકારી થઈ જાય. તો પ્રાઇવેટમાં જે ફેસિલિટી મળતી હોય એ અલગ વસ્તુ હોય ને, એમાં પણ તમે બધી ફેસિલિટી નથી આપતા, પણ સુપરવિઝન તો રાખો, બિલકુલ ટીચરો શાંત મગજના તો રાખો, સારી રીતે વર્તો. કારણ કે પ્રાઇમરીમાં છોકરાને ગુસ્સેથી બોલીને જતું રહે તો એ ફી નું નુકસાન થાય. અહીંયા પ્રોબ્લેમ નથી, એટલે છૂટા ચોક મારવા, છૂટા ડસ્ટર મારવું, પછી ઇવન જજ કરવા બાળકો, ઇવન ટીચરોનું સાયકોલોજીકલ એનાલિસિસ થવું જોઈએ. ટાર્ગેટ કરે એક છોકરો એકવાર મસ્તીમાં પકડાઈ ગયો એટલે દરેક કોન્સ્ટન્ટલી તમે એને ટાર્ગેટ કરો, એવું ના હોઈ શકે. એ બાળકને સુધારવાનો પ્રયત્ન કરીએ, એ બાળક વિશે પોઝિટિવ બોલીએ, એના મા બાપને બોલાવીએ. ઘણી બધી વસ્તુ છે. આખું બહુ વાઇડ સબ્જેક્ટ છે. જી બિલકુલ સોનલબેન, અને શિક્ષકોને પણ ચોક્કસથી ધ્યાન દેવું જોઈએ કે જો વર્ગખંડમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે, બે વિદ્યાર્થી વચ્ચે કોઈ પણ પ્રકારની તણાવ પરિસ્થિતિ છે, તો તેમને પણ પૂરતું ધ્યાન આપવું જરૂરી છે. અને શિક્ષકોની પણ તપાસ કરવી છે કે એવા શિક્ષકો કે જે આવી હિંસાત્મક પ્રવૃત્તિ જો બાળકના મનમાં ચાલી રહી છે અને પોતે પણ એવો પ્રકારનું બિહેવ બાળકો સાથે કરવું જોઈએ કે જેનાથી બાળકો કંઈક સારું શીખે. કારણ કે હંમેશા શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષા મેળવવા, સંસ્કાર પ્રાપ્ત કરવા જતા હોય છે, ના કે આ પ્રકારની પ્રવૃત્તિ શીખવા જતા હોય છે. એટલે શાળાના સંચાલકો, પ્રિન્સિપલ, શિક્ષકો, કર્મચારી, દરેક વ્યક્તિ આ વસ્તુનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. સોનલબેન, આરસી ગોહિલજી, આપ બંને અમારી સાથે જોડાયા વિશેષ ચર્ચામાં, તે બદલ આપ બંનેનો આભાર.
ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આજે વાત હતી એક બાળકની જે હત્યા કરવામાં આવી અને એક બીજા બાળક દ્વારા જેની હત્યા કરવામાં આવી કે જે આ એક માનસિકતા જે અત્યારના પ્રકારના વિદ્યાર્થીઓને જોવા મળી રહી છે આના માટે યોગ્ય પગલાં લેવા જરૂરી છે અત્યારના સમયમાં અને વાલીઓ પણ એ જ માંગ કરી રહ્યા છે અને બાળકોની સુરક્ષાને લઈને અત્યારે વાલીઓ પણ ચિંતિત છે અને જો આના માટે એક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવશે તો આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે નહીં બને, આવી કોઈ પણ ઘટના નહીં બને. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.